હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગના અંદર। તો કાલે એન પપ્પાની રજા છે તો આજે મેં કાલ રાતનું મેનુ હાલથી જ વિચારીને લઈ લીધું છે। તો કાલ રાતે આપણે ઇડલી સાંભાર બનાવશું। તો એ માટે જુઓ, મેં અહીંયા બે કપ ચોખા, 1/4 કપ જેટલી મેં અહીંયા તુવરની દાળ લીધી અને 1 કપ જેટલી અડદની દાળ। બધી વસ્તુને આપણે સરખી રીતે ધોઈ લેવાની પહેલાં, પછી આપણે એને એક રાત માટે પલાળવાની છે। તપેલી મેં લીધું તો આપણે એને સરખી રીતે ધોઈ દેવાનું છે એકદમ મને ધોશો, જેથી એનું બધું સફેદ ભાગ હોય ને એ નીકળી જાય, સફેદ પાણી બધું નીકળી જવા દેવાનું। પછી આપણે એને પલાળવાની સવાર સુધી, લગભગ 7 થી 8 કલાક સુધી સવારે આપણે બહાર જવાનું છે। ખરાબ પાણી આપણે બધું કાઢી દઈશું। તો ગાઈસ, જ્યારથી શ્રેયાંશી આવીને ત્યારથી મેં એક પણ વાર અડદની દાળવાળી એવી રીતે એટલે ચોખાની બનાવીને નહીં ખાધી, 1 વર્ષ થઈ ગયું। તો આજે આપણે શ્રેયાંશીના વડા હવે કરી દીધા, એટલે હવે આપણે અડદ ખાઈ શકો। એટલે હવે આપણે ઇડલી બનાવશો, ઢોકળા બનાવશો, ઢોસા બનાવશો। સૂજીની ઇડલી ગમે તેટલી સારી બને, પણ જ્યાર સુધી આપણે આ ઇડલી ટ્રેડિશનલ સ્ટાઇલ, ઓથેન્ટિક સ્ટાઇલ ઇડલી ના બનાવી ખો ને ત્યાં સુધી મજા નહીં આવતી। 2 પાણીથી તો મેં સારી રીતે ધોઈ દીધું છે, ફરી થોડું પાણી નાખી દેવાનું છે। બસ આપણે હવે એને પલાળી દીધું છે। તો બસ પાણી તો આના અંદર નાખી દીધું છે। મસાલાનો ડબ્બો ખોલીને હવે આપણે એમાં 1 ચમચી જેટલી, 1 થી 2 ચમચી જેટલી આપણે મેથી એના અંદર નાખી દઈશું। રાઈ પણ આવી ગઈ ગાઈસ, અને હવે આપણે 8 થી 10 કલાક સુધી પલાળી દેવો, સાઈડમાં જવા દઈએ। અને મારો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। અને હવે અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ત્યાર સુધી ફરી મળીશું નવા મિની બ્લોગ સાથે। બાય બાય।